નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત ગાંજાના જથ્થા સાથે બે ઇસમને ઝડપી પાડતી સુરત શહેર ભેસ્તાન પોલીસ. સુરતના ભેસ્તાન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કેપી ગામેતીનાઓના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એચબી ચૌધરીનાઓના નેતૃત્વ હેઠળ એએસઆઈ સુરેન્દ્રકુમાર પીરાજીભાઈ અને હેડ કોન્સ્ટેબલ સુજીતભાઈ અમૃતભાઈ નાઓને એનડીપીએસ અંગેની મળેલ સંયુક્ત આધારભૂત બાતમી હકીકતના આધારે ભેસ્તાન આશીર્વાદ ઇન્ડસ્ટ્રીયલ સોસાયટીની સામે આવેલ ગાર્ડનની દિવાલ પાસે આવેલ પાનની લારી પાસે જાહેરમાં રેડ કરી આરોપી અકીલ ખાન, હસરત અલી, વિજય વિનોદ નાઓને વગર પાસ પરમિટના ગાંજાનો જથ્થો 2 કિલો 208.5 ગ્રામ કિંમત ₹22,085 ની મત્તાના મુદ્દામાલ સાથે આરોપીઓ અકીલ ખાન, હસરત અલી, ઉંમર વર્ષ 26, રહે પ્લોટ નંબર 70, સલીમનગર, રહીમભાઈના મકાનમાં, ભીંડી બજાર, ઊન, ભેસ્તાન, સુરત, મૂળ ગામ સિમોની, પોસ્ટ થાણા બબ્બેરુ, જિલ્લો બાંદા, ઉત્તર પ્રદેશ, વિજય વિનોદ શાહુ, ઉંમર વર્ષ 40, રહે પ્લોટ નંબર 94, બદ્રીભાઈના મકાનમાં, ઘનશ્યામનગર, કમલા ચોક, ગણેશનગર, વડોદ ગામ, પાંડેસરાનાને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરેલ છે તથા ગાંજાનો જથ્થો આપનાર એક અજાણ્યો ઈસમ જેનું નામ ઠામ જણાઈ આવેલ ન હોય તેઓને ગુનાના કામે વોન્ટેડ જાહેર કરેલ છે. આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે.